નમસ્કાર મિત્રો, એક બિલ્ડરને ત્યાં એક એન્જિનિયર કામ કરતા હતા. દિલથી કામ કરે અને સામે પેલા બિલ્ડર પણ એમને યોગ્ય વળતર આપે. એક દિવસ એ એન્જિનિયર બિલ્ડરને મળવા માટે ગયા અને કહ્યું કે મેં આપને ત્યાં વર્ષોથી કામ કર્યું છે, હવે મારી ઉંમર થઈ છે, મને નિવૃત્ત થવાની ઈચ્છા છે, આપ મંજૂરી આપો. બિલ્ડરે કહ્યું જેવી તારી ઈચ્છા, પણ તું નિવૃત્ત થાય એ પહેલા મારે તને એક કામ સોંપવું છે, મને એક સરસ મજાનો બંગલો તૈયાર કરી આપ. એ એન્જિનિયર એ માટે સહમત થયો. બંગલો બનાવવાના કામમાં લાગી ગયો. દિવસ રાત કામ કરે, નિષ્ઠાથી, સમર્પણ ભાવે, દિલથી એ પોતાના કામમાં જોડાઈ ગયો. એના ઘણા મિત્રો આ એન્જિનિયરને એવું કે ભલા માણસ, હવે જ્યારે નોકરી મૂકવાની જ છે તો આટલું બધું કામને ચોંટી રહેવાની શું જરૂર. પણ એ કોઈની વાત સાંભળે નહીં અને સતત પોતાનું કામ કરતો રહે. જ્યારે બંગલો તૈયાર થયો ત્યારે બંગલાની ચાવી લઈને બિલ્ડરને મળવા માટે ગયો. બિલ્ડરને ચાવી આપી. બિલ્ડરે આ એન્જિનિયરનો આભાર માનીને એવું કહ્યું, જા, હું તને નિવૃત્ત કરું છું, પણ તે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે ને એના બદલામાં આ બંગલો હું તને ભેટ તરીકે આપું છું. પેલા એન્જિનિયરને તરત જ વિચાર આવ્યો કે મેં બીજાની વાત માનીને જો કામમાં નાગરદાઈ કરી હોત તો એનું નુકસાન બીજા કોઈને નહીં, મને પોતાને થાય. મિત્રો, આપણે જ્યારે કોઈ પણ કામ કરીએ ત્યારે એ કામ આપણા પોતાના માટે જ થતું હોય એવા વિચાર સાથે, એવા ભાવ સાથે કામ કરીએ તો આનંદ મળે અને આત્મસંતોષ તો મળે, પણ સાથે સાથે ભગવાન તરફથી ઇનામ પણ મળે. આપનો દિવસ મંગલમય રહે. જય સ્વામિનારાયણ. જય હિન્દ.